અમે મજૂર માણસ કહેવાય, અમારું કોઈ સાંભળે નહીં. ટ્રાફિક 2 કલાકનો ટ્રાફિક થાય છે. કે જરાક વરસાદ થાય ને પાણી ભરાઈ જાય છે. સવારમાં કોઈ છોકરાઓને સ્કૂલ મોકલવાના હોય, જવાનું હોય, કોઈને નોકરી જવાનું હોય, ધંધે જવાનું હોય. અમદાવાદના બોપલ વિસ્તારમાં છીએ આપણે, અને એવું કહેવાય છે કે ભાઈ સુવિધાઓ મળવી જોઈએ, અને બધી જગ્યાએ સ્વિમિંગ પુલ હોય તો છોકરાઓ રાજી થાય, ફેમિલીને પણ રાજી થાય. પણ રોડની વચ્ચે સ્વિમિંગ પુલ હોય તો એ તો કેટલી તકલીફ પડે. કારણ કે અત્યારે આપણે બોપલ એરિયામાં છીએ અને એ એરિયામાં પહેલો જ વરસાદ પડ્યો છે, અને એના કારણે રોડની વચ્ચે જ અત્યારે સ્વિમિંગ પુલ બની ગયા છે. આવા જવા બધા જ લોકોને તકલીફ પડી રહી છે, વાહનો બંધ થઈ રહ્યા છે. તો હવે ઘણા બધા લોકોના પોતાના પ્રશ્નો છે, એમને શું તકલીફો પડી રહી છે સાંભળીએ. શું લાગે કાકા, પાણી ભરાય જરૂર હતું તમારે અહીંયા? પાણી દર વખતે ભરાય છે. 2 વર્ષથી તકલીફ છે. આ રોડ તૂટી ગયા છે, તકલીફ જ છે આવા જવા વાળા લોકોને. કોઈ આની તપાસ કરતું નહીં, કોઈ રિપેરિંગ કરતું નહીં, કામકાજ કરતું નહીં. અમુક લોકોને કહેવા જાય છે તો એવું કહે છે થઈ જાય છે, પણ થતું નહીં. એટલે તકલીફ છે આવા જવા લોકો માટે. આ સવારમાં કોઈ છોકરાઓને સ્કૂલ મોકલવાના હોય, જવાનું હોય, કોઈને નોકરી જવાનું હોય, ધંધે જવાનું હોય. મજૂર નાકું બી અહીં ભરાય છે, એમને બી તકલીફ પડે ઉભું રહેવામાં. એના માટે સુવિધા કરવી જોઈએ. આ પાણીની સમસ્યા 2 વર્ષથી થાય છે. આવું અહીં ગાડી નહીં આવ્યો નિકાલ હજુ સુધી. ચેમ્બર છે પણ કોઈ સફાઈ કરવા 2 વર્ષથી આવ્યા નહીં. અને દર વર્ષે આ તકલીફ થાય દર વર્ષે આ પાણી તો હોય તો ભરાય જ છે. કોઈ કઈ ફરક નથી પડતો. કોઈ ફરક પડતો નહીં. આ દર વર્ષે આ પ્રોબ્લેમ આવે. એટલે તમે કહો છો ખરા અરે કને કહીએ અમે તો, કને કહેવા જઈએ? કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાર્ટી વાળા હોય પૂછવા આવું તો અમે કહીએ ને. એટલે હવે ચેમ્બર છે જ નહીં એવું એ નહીં. એટલે ચેમ્બર સફાઈ કરે તો 5 મિનિટમાં પાણી જતું રહે. એમસી જે ગટરોની મેનેજ સિસ્ટમ કરે છે ને, એ દેખાય છે કે મેનેજ કેવી રીતે કરે છે. આ એક જ વરસાદ આવ્યો, થોડું પાણી, થોડો જ વરસાદ પડ્યો, એમાં જો આટલું પાણી ભરાઈ જતું હોય તો હજુ 2-3 દિવસ સતત ધારોધાર વરસાદ ચાલુ રહ્યો તો પરિસ્થિતિ શું થશે? શું તકલીફ પડે તમને આમાં જો સાધનો આવવા જવા, સાધનો ઠીક છે એ તો નીકળી જાય છે, પણ જે ફૂટફૂટ પગ મારા જેવા ચાલતા જાય છે તેમને સાધન દૂર ફટાફટ સ્પીડથી જશે તો કેટલો ગંદો કરી નાખશે. આવા જવાના સાઈડોમાં જે ફૂટફૂટ ચાલતા જાય છે એમના માટે તકલીફ થાય ને સાહેબ. તમે શું કહેશો ગવર્મેન્ટને કે જે એમસી આ જે દેખાય છે તલાવ, એને ધ્યાનમાં લઈને એનું કંઈક મેનેજ કરે પાણી કાઢવાનું. અમારા માટે બીજું શું હોય? બધાને અગવડ પડે, આવવા જવામાં બધાને તકલીફ પડે. તમે આ એરિયામાં રહો છો? આ બોપલ ગામમાં. હા, તો તમે તમારી તો ખુદની રિક્ષા છે, તો તમને વધારે વાહનોમાં એમાં શું તકલીફ પડતી હોય? બધાને આજ તો ઓછું થઈ ગયું, કાલે તો બધાના વાહનો જ બંધ થઈ જતા. તો તમારે જેટલા ગ્રાહક આવે એ જવામાં તકલીફ પડતી હશે? બધાને ચાલતા જવામાં તકલીફ તો પડે. તો તમે શું કહેશો આના બાબતે? શું કહેવા માંગો? મ્યુનિસિપાલિટીએ કંઈક કરવું જોઈએ. તમે ફરિયાદ નોંધાવો છો બધાય? ફરિયાદ તે જાહેર ઉપર કોણ નોંધાવે? હા, આવા જવા બધા અંદર થઈને આજે તો ઓછું થઈ ગયું, કાલે તો વાહન નીકળે એવું જ નહોતું. બોપલ ગામમાં પૂરો આ પ્રોબ્લેમ છે. અહીંયાથી નીચે ઉતરે એટલે શેક સુધી પાણી જ હોય. આ બહુ પાણી ભરાય છે અહીંયા. સોસાયટીમાં બી એટલું ભરાય છે, આખા અમદાવાદમાં ઉતરી જાય છે, અહીં નથી ઉતરતું. અમે 4 વર્ષથી અહીંયા રહીએ છીએ, ત્યારના જોઈએ છે કે જરાક વરસાદ થાય ને પાણી ભરાઈ જાય છે. ફરિયાદ કરી છે બધા લોકોએ? હા, કરે છે ને, કોઈ જ એક્શન લેવાતી નથી. કાલ બપોર પછી 12 વાગ્યા પછીનો જે વરસાદ આવ્યો ને એના પછીનું આ પાણી ભરાયું. કોઈ અને આવતું નહીં, કોઈ દેખવા માટે આવતું જ નથી અહીંયા. ના મ્યુનિસિપાલિટી વાળા આવે, ના ઓડાવાળા આવે, ના કોઈ બીજા ઇન્સાન આવતું નથી અહીંયા દેખવા માટે. પબ્લિક હેરાન થાય છે, આજુબાજુમાં આવવા જવામાં બધી બાબતમાં હેરાન થાય છે. પાણી ભરેલું રહે છે. કાકા, તમે બધા ફરિયાદ કરી છે? ફરિયાદ કરી નથી સાહેબ. કોઈ ઓપ્શન ઉઠાવે તો અમે ફરિયાદ કરીએ ને. આમાં કોઈ હોય નહીં, અમે મજૂર માણસ કહેવાય, અમારું કોઈ સાંભળે નહીં. તમારા જેવા કોઈક સાહેબ મીડિયાવાળા આવે કંઈક કહે તો અમારા જેવા આગળ બોલી શકે, નકર અહીંયા અમારી કોઈ વેલ્યુ નહીં. કાકા, પાણી અહીંયા ભરાય છે આ એરિયામાં, તમારું શું કહેવું? કોઈ મ્યુનિસિપાલિટી આનો એ કરતી નથી. અને આ એરિયામાં પાણી કેટલાય વર્ષોથી આ રીતે પાણી જ ભરાય છે. હું લગભગ 15 વર્ષથી અહીંયા રહું છું. આ રીતે પાણી જ ભરાય છે. અને આ પહેલા વરસાદમાં આ વખતે તો બહુ જ પાણી ભરાઈ ગયું છે. ટ્રાફિક થાય છે? ટ્રાફિક એટલે ટ્રાફિક 2 કલાકનો ટ્રાફિક થાય છે. અહીંથી ડીપીએસ અને ડીપીએસ થી છેક કેનાલ સુધીનો ટ્રાફિક 2 કલાક થાય. સૌથી પહેલા એક ફાટક
સોસાયટીઓ નથી ત્યારે 5 ફાટક ખુલ્લા હતા. આજે 100 સોસાયટી બની તો એક જ ફાટક ખુલ્લું છે રેલવેનું. રેલવેના ગન્નાળા નીચે પાણી ભરાઈ જાય છે, બહુ જ પાણી ભરાય છે. 2 ગન્નાળે એક ગન્નારું ખુલ્લું હોય, ખાલી એક ફાટક ખુલ્લું હોય ગન્ના. 100 સોસાયટીઓ બનેલી હોય, એમાં એક જ રેલવેનું ફાટક એક જ ખુલ્લું છે. તો કેટલો ટ્રાફિક થાય, માણસ કઈ રીતે ગયે? એમાં મોટી ડીપીએસની ગાડીઓ, ઇસરો વાળા, તો માણસો કઈ રીતે ક્યાં શું કરે બોલો? તો ફરિયાદ કરી એનું પછી કઈ નિરાકરણ આવ્યું? કશું કોઈ આવ્યું નહીં, નિરાકરણ કોઈ આવ્યું નથી. હજી તો કોઈ બધો એમ વાતો જ કરે કે આવશે પણ કશું આવ્યું નહીં. બધી સોસાયટી વાળા બહુ હેરાન થઈ ગયા, સોસાયટી વાળા હેરાન કરે, એ કર્યું પણ કોઈ નિવારણ આવતું નહીં.